20 બાય 5 ફૂટનું યુનિટ હોય તો રોજનું 200 લીટર કાઢી શકે. બેરલ કરતા ઓછી મહેનતે અને જાજા પ્રમાણમાં આપણને જીવામૃતમાંથી મળી જાય. ખેડૂતો એમ કે મારે આટલા કેપેસિટી વાળી જોઈ છે એવી અમે જાતે બનાવી દઈએ છીએ. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખાતર બનાવવા માટેના આ મૂકા છે. એક પાથરે વીછી પડકા જોવા મળતા. ઘણા અનઓરેબિક બેગના મેન્યુફેક્ચરરની પ્રોડક્ટ ઓનલાઈન જોઈ. ધરા અમૃતમાં જે અનઓરેબિક બેગ બનાવી છે એ ફૂલ્લી મજબૂત છે. એમાં SS બોલ્ટ ફરતે વાઇસર સાથે ફિટ કર્યા છે. ઓકે, ક્યારેય પણ એને ખોલવી હોય તો આ ફોલ્ડિંગ છે અને ફૂલ પ્રૂફ મજબૂત છે. મને એવું લાગે છે કે વર્ષો સુધી આ બેગને કાંઈ જ નહીં થાય. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો. તો ઘણા બધા ખેડૂત મિત્રો અવનવી ઢબથી ઓર્ગેનિક ખેતી કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે. આ ઓર્ગેનિક ખેતીની સાથે વિશેષતામાં કેવી રીતના વધારો કરી શકે અને ખૂબ ઓછા સમયમાં ઓર્ગેનિક ખેતીને કેવી રીતના ઝડપી બનાવી શકે એવો એક યુનિટ એટલે કે ધરા અમૃતનો આપણે એક યુનિટ લઈને આવી ગયા છીએ કે જ્યાં બાયો ફર્ટિલાઇઝર બેગને કેવી રીતના ઓર્ગેનિક ખેતીમાં વધારે ઉપયોગ આપણે કરી શકીએ, જે જીવામૃત છે એને મલ્ટિપ્લિકેશન કરીને બેક્ટેરિયામાં કેવી રીતના વધારો કરી શકીએ અને આપણી જમીનને તાકાતવાન કેવી રીતના બનાવી શકીએ એની આજે માહિતીની વાતચીત કરવાની છે. તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા ખેડૂત મિત્રો, ધરા અમૃતના ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એનો આપણે પરિચય લઈ લઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હાર્દિકભાઈ પટેલ. ઓકે, હું પોતે જાતે જ બનાવીએ છીએ અમે. ઓકે, અને અમારી ટીમ દ્વારા એવું કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે કે ગાય આધારિત ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ. ઓકે, બરાબર. ઓછા ખર્ચમાં ઓકે, વધારે પાક અને સારી રીતે ખેતી કરતા ખેડૂતો સક્ષમ બને એ ઉપર અમારું આખું કેમ્પેન છે. ઓકે, તો ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે જ છે, એને આ બેગનું મહત્વ અને બેગનો કેવી રીતના ઉપયોગ થાય એ ખબર જ છે. પણ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી નથી કરતા અને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માંગે છે એવા ખેડૂત મિત્રોને આપણે સમજવા માટે માહિતી પૂછીએ કે ભાઈ આ બેગ કેવી રીતના કામકાજ કરે છે અને આ બેગનું મહત્વ કેવું છે અને આનાથી શું ફાયદો થાય છે. સૌ પ્રથમ તો આ બેગની અંદર શું શું પદાર્થ નાખવાના આવે એ સમજાવી દઉં. ઓકે, બેગનો ઉપયોગ કરવા માટે ગાયનું છાણ, ગૌમૂત્ર, ખાટી છાશ, ઓકે, વનસ્પતિની અંદર લીમડો, પીપળો, આકડો, વડલો અને સરગવાના પાંદડા, ઓકે, ગોળ, એઠવાડ, રસોડામાં વધેલો કિચન વેસ્ટ કહેવાય એ, અથવા તો પછી જે એઠવાડ નીકળતો હોય લગ્ન પ્રસંગમાં, બરાબર, એ એઠવાડ, એ બધું ભરી દેવાનું. બરાબર, પહેલી વાર. ત્યારબાદ એક વખત આખી બેગ ભરાઈ જાય ત્યારબાદ 51 થી 52 દિવસ સુધી વેઇટ કરવાનો. ઓકે, ફર્મેન્ટેશનની પ્રક્રિયા થઈ જાય. બરાબર. પછી અહીંયાથી આ અત્યારે 20 ફૂટ બાય 5 ફૂટની બેગ છે, તો અહીંયાથી આપણે 200 લીટર લિક્વિડ કાઢવાનું રોજનું અને એ 200 લીટર લિક્વિડનો પિયતમાં ઉપયોગ કરી દેવાનો. ઓકે, અને જેટલું કાઢ્યું એટલું પાછું તે દિવસે જ ભરી દેવાના થાય. હું જે પદાર્થ બોલ્યો એ જ. બરાબર. પછી રોજની સાયકલ થઈ ગઈ, રોજ તમે 200 લીટરનો ઉપયોગ કરી શકશો. ટૂંકમાં પહેલી વાર જ્યારે ચાલુ કરે ત્યારે 55 દિવસ આપણે જવા દેવા, પછી રેગ્યુલર ચાલુ થઈ, પછી રેગ્યુલર ચાલુ રહીએ. વચ્ચે તમારે 15 દિવસ, 30 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિનો, 5 મહિનો કદાચ ઉપયોગ નથી લિક્વિડનો, તો ભરેલી બેગ એમને રહેવા દેવાની. બેગને કાંઈ નહીં થાય. બરાબર. પણ જો ખાલી બેગ કરો તો પાછું આપણે પહેલી સાયકલ માટે વેઇટ કરવો પડે. જેથી કરીને ભરેલી બેગ હોય તો એ લિક્વિડ ગમે ત્યારે તમારે જરૂર પડે ત્યારે કાઢીને પાછું ઉપયોગ કરી શકો. અને આમાં નાખવા માટેનો જે વસ્તુ છે પદાર્થ, એ 50% એમાંથી પદાર્થ તો એને પોતાને મળી જ જવાનો છે ગાય આધારિત. બરાબર, ગાયને લીધે. એના લીધે આ બેગનું અમારું એ રીતનું કામ છે. અને અમારું કેમ્પેન છે કે બને એટલા વધુમાં વધુ ખેડૂતો અમારી સાથે જોડાય અને ઓછા ખર્ચે સારો પાક મેળવે અને સક્ષમ બને. હવે હાર્દિકભાઈ, છેલ્લે એક પ્રશ્ન તમને એ પૂછવા માંગીશ કે ઘણા બધા ખેડૂત મિત્રો જીવામૃત અવનવા પ્રકારે બનાવે છે. હવે એને હલાવવા માટેના અને એને એ દરરોજ વાસ લેવી પડે ખરાબ અને દરરોજ હલાવવું પડે એના મિશ્રણ માટે, તો એના માટે આ તમારી ધરા અમૃતની બેગમાં કેવી રીતના ફાયદો મળે? જો બેરલમાં જે જીવામૃત બનાવે છે જે લોકો, એને પોતાને જ ખબર છે કે કેટલી મહેનત કરીને કેટલું રિઝલ્ટની તો એમને ખબર છે કે હું એમ નથી કહેતો કે બેરલ દ્વારા રિઝલ્ટ નહીં મળે. બેરલ દ્વારા પણ 100% રિઝલ્ટ મળશે. પણ એના ખેડૂત છે ને કંટાળી જાય કે ભાઈ એક તો દુર્ગંધ બહુ આવે, બરાબર, અને બીજું કે રોજે રોજની મહેનત કરીને અને એને લિક્વિડ ઓછા પ્રમાણમાં મળવાનું. ઓકે, બરાબર. અને સામે એ જ કોમ્પિટિશનમાં તમે બેગ જોઈ, આપણે બેગ લઈ તો બેગમાં શું છે, તમારે દુર્ગંધનો પ્રશ્ન નીકળી જશે. અને રોજનું એને 200 લીટર કન્ફર્મ મળી જાય. 20 બાય 5 ફૂટનું યુનિટ હોય તો રોજનું 200 લીટર કાઢી શકે. બરાબર.
ઓની કરતાં બેરલ કરતાં ઓછી મહેનતે અને જાજા પ્રમાણમાં આપણને જીવામૃતામાંથી મળી જાય. બાકી બેરલમાં પણ બનાવે છે ખેડૂતો, ઘણા બનાવે છે, અને એ લોકોને રિઝલ્ટ મળે ત્યારબાદ મારો કોન્ટેક કરે છે અને મારી બેગ મુકાવે છે. પણ એ વસ્તુ પણ સારી છે કે પહેલા તમે પ્રૂફ કરી લ્યો, ખેડૂતો જોઈ લે કે ના આ વસ્તુ સારી, પછી જે આ બેગમાં બનાવવાનું છે એ જ રીતનું બનાવવાનું છે, બરાબર. પણ વસ્તુ એવી છે ઓમાં દુર્ગંધનો પ્રશ્ન છે, મહેનત જાજી થાય, પ્લસ મોટા પ્રમાણમાં ક્વોન્ટિટીમાં એને લિક્વિડ મળવાનું નથી. અને અમુક જે વધારે જરૂરિયાતવાળા ખેડૂતો છે કે ભાઈ મારે 200 લીટરે રોજ નથી થતું, તો એને અમે 50 ફૂટ લાંબી, 35 ફૂટ લાંબી, અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે એટલે 70-80 ફૂટ, ખેડૂતો એમ કે મારે આટલા કેપેસિટી વાળી જોઈ છે એવી અમે જાતે બનાવી દઈએ છીએ. એટલે એ પ્રશ્ન નથી ને. આપણા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાઇઝ વાળા યુનિટ છે જ, જેવું તમે અહીંયા જ જોઈ શકો છો. આ 20 બાય 5 ફૂટની છે, આ એનાથી પણ મોટી છે, ઓલી એનાથી પણ મોટી છે, અને 50 ફૂટ લાંબી પણ છે, 35 ફૂટ લાંબી પણ છે. એ અહીંયા નજીકના જ ગામમાં છે, આપણે ત્યાં પણ જાશું અને તમને એક ભાઈ 35 ફૂટ વાળી લાંબી પણ મૂકેલી છે, એ તમને બતાવશું. તો ખેડૂત મિત્રો, આપણી ઓર્ગેનિક ખેતીને વેગવંતી બનાવવા માટે તમે આજે જ ધરા અમૃતનો સંપર્ક કરો અને આ જે સિસ્ટમ છે એ વસાવો, અને ખેડૂત મિત્રોનો અભિપ્રાય પણ આપણે લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત અને ખૂબ સારા એવા બિઝનેસમેન જોડાઈ ચૂકેલા છે. એનો આપણે પરિચય લઈએ અને આપણે આગળ વાતચીતની શરૂઆત કરીએ. તમારો પરિચય આપો. હું જયંતીલાલ સરદારા. ખેતીમાં ખૂબ મને રસ છે, પણ એની સાથે સાથે બાજુમાં જ લોઠાડા પીપળાના પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં 1000 યુનિટ છે. આ એસોસિએશનનો હું પ્રમુખ છું અને સમગ્ર વિશ્વમાં સરદારધામ પથરાયેલું છે, એમાં હું સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું. પ્રકૃતિનું જે કામ કરતી હોય એવી સદભાવના વૃદ્ધાશ્રમ જે વૃક્ષો વાવે છે, એમાં મેં લોઠડા પીપળાના પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ મિત્રોને જોડી અને 25,000 વૃક્ષો 5 વર્ષમાં મેં ઉછેર્યા છે. અને સાથે સાથે મારી વાડીએ આ જ્યાં તમે ઊભા છો ત્યાં મેં ફ્રૂટ અને છાયાના ઝાડ મારી માલિકીમાં અને બાજુના ધારોના ખરાબા તમે જોવો છો એમાં 2500 થી વધારે ઝાડ મેં ઉછેર્યા છે. એ મારો શોખનો વિષય છે. અને છેલ્લા 3 વર્ષથી ગીરગંગા પરિવારે જે ચેકડેમો અને તળાવોના પાડા ઊંચા કરવા અને ઊંડા કરવા અને પાણીના તળ ઊંચા લઈ આવવાનું અભિયાન ઉપાડ્યું છે, એમાં પણ હું ગીરગંગા પરિવારમાં સક્રિય રીતે જોડાયેલો છું. આમ જે કામ કુદરતને લગતા હોય, પ્રકૃતિને લગતા હોય, એમાં મારો શોખનો વિષય છે. અને એની સાથે સાથે વ્યસન મુક્તિમાં પણ મને એટલો જ રસ છે. મારી જિંદગીમાં મારા માટે ક્યારેય મારી ઘરે ચા બની નથી, તમાકુ મેં ચાખી નથી, એક પણ પ્રકારના વ્યસન મને નથી. અને વ્યસન મુક્ત જીવન એ તંદુરસ્તી માટેનું રહસ્ય હોય છે. એટલે વ્યસન ન કરવા અને ડેઈલી છેલ્લા 35 વર્ષથી હું મારા શરીરને 1 કલાક એક્સરસાઇઝ આપું છું. એટલે જ હું આજે 58 વર્ષની ઉંમરે આટલો સ્ફૂર્તિ અને હેલ્ધી છું. વાલા ખેડૂત મિત્રો, જયંતીભાઈ સરદારાના આપણે વિચાર તો સમજીએ જ છીએ, પણ ખેતીવાડીમાં પણ આધુનિકતાની સાથે નવીનતા પણ એનો ઉપયોગ કરે છે. તો એ રીતે આપણે અત્યારે બાયો ફર્ટિલાઇઝર બેગની જે આપણે વાતચીત કરી, તો એ બેગનો ઉપયોગ સારી રીતે કરે છે. તો એનો અનુભવ કેવી રીતના છે અને કેવી રીતના એને સારો એવો ફાયદો મળે છે એ આપણે એની પાસેથી જાણીએ. તો જયંતીભાઈ, તમે એ ખેડૂત મિત્રોને જણાવો. મને જે નહોતો આવડતી એ ખેતી બધી હું શીખો. આ પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતરના કારણે જમીનમાં કોઈ પણ જાતના બેક્ટેરિયા બચ્યા નથી કે અળસિયા બચ્યા નથી. એના કારણે આ જમીનમાં ખૂબ ઉત્પાદન ઘટવા માંડી ગયું અને ખેડૂતો ખેતીથી દૂર ભાગવા લાગ્યા. 100%. સ્પેશિયલ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી માટે ગૌશાળા છેલ્લા 5 વર્ષથી કરી છે. મારી પાસે 20 ગાયો છે, બળદ છે, ઘોડી છે. અને ગયા વર્ષે અમે બેરલ દ્વારા ઓર્ગેનિક ખેતી માટેનો પ્રયત્ન કર્યો હતો. આ વર્ષે મેં મારી અહીંયા બહુ મોટી જમીન હોવાના કારણે આ 2 મોટા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખાતર બનાવવા માટેના આ મૂક્યા છે. અને એક આ યુનિટ 4000 લીટરનું અમે ઓર્ગેનિક દવા બનાવવા માટેનું બનાવ્યું છે, જેનાથી રોગ આવે તો એનો છંટકાવ કરીએ છીએ. હવે જયંતીભાઈ, તમને મેઇન હું એ પૂછવા માંગીશ કે આ ધરા અમૃત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની જે બેગ છે, ઘણા બધા ખેડૂત મિત્રો તમે ટીપણા પણ અવારનવાર જોઈ શકો છો. તો
આમાં કેવા કેવા પ્રકારના દ્રવ્યોનું તમે મિશ્રણ કરો છો અને પછી આ ધરા અમૃત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બેગમાં એને વહાવો છો તમે? આ ધરામૃત જીવામૃતમાં હા અમે હા રેગ્યુલર છાણ, ગૌમૂત્ર, છાશ, ગોળ, આકડો, કડવા ખડ, ધતુરો હા એ 3 વસ્તુના લીલા પાન હા મિક્સરમાં ક્રશ કરી હા. અને નાખીએ છીએ. ઓકે. હવે આ જે બેગને તમે ઘણા સમયથી વાપરો છો, તો બેગને વાપર્યા બાદ તમને કેવો ફાયદો મળ્યો? તમારી જમીનમાં કેવી રીતના બધા જે જીવતંતુઓ જે છે એ ફરી પાછા ઉત્પન્ન થયા? અને પેસ્ટિસાઇડની કરતાં તમે ખેડૂત મિત્રોને કેવો વિચાર આપવા માગશો કે આ ધરા અમૃતની જે ઓર્ગેનિક બેગ વાપરવાથી ખેડૂત મિત્રોને એકચ્યુઅલ કેવું રિઝલ્ટ મળે? અમારે આ ધરામૃતના ખેતીમાં 2જું વર્ષ ચાલે છે. ઓકે. પણ મારા મિત્ર ખાસ હા અહીંયા પીપળાણામાં કેશુભાઈ ખોયાણી છે. ઓકે એમને ત્યાં છેલ્લા 7-8 વર્ષથી એ ઓર્ગેનિક ખેતી કરે છે. એણે જ મને આ બધું ગાઈડન્સ આપીને કરાવડાવ્યું છે. હા હા પણ એને ત્યાં અમે કાયદેસર આ વર્ષે જોયું હા. કે મરચી અને હળદરના પારામાં ઓકે તમે 2 વેત ખોદો એટલે એમાં અસંખ્ય ઝીણા ઝીણા અળસિયા જોવા મળે છે. હા મારી વાડીએ હજી અમે પ્રયોગ કર્યો નથી, હા, હા. પણ આવતા 2-3 વર્ષમાં હા. અમને 100% પરિણામ મળશે. અને ગયા વર્ષે ઓર્ગેનિક મરચી પકાવવામાં અમને કેશુભાઈએ ગેરંટી આપી હતી મને અને મારા ભાગ્યાઓને હા કે તમારે જો ઉત્પાદન ન આવે તો એ પૈસા મારી પાસે લઈ જાજો. હા એવું અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પણ અમારે સારું ઉત્પાદન આવ્યું એટલે આ વખતે અનએરોબિક બેગ મૂકવાનો અમારો વિચાર થયો. ઓકે અને આ આધુનિક બેગ જે બેરલમાં મુશ્કેલી પડે છે, હા હા અલગ અલગ રીતે એ મેન્ટેન કરવું અઘરું પડે છે હા અને ખૂબ ખરાબ વાસ આવે છે. હા એની જગ્યાએ એક જ જગ્યાએ હા. એક વખત ઇનપુટ કરો હા અને પછી તૈયાર જીવામૃત એની 40-45 દિવસ પછીની સાયકલમાં ડેઈલી જેટલું ત્યાંથી જીવામૃત નીકળે હા. એટલો બીજો માલ સામાન અમારે આમાં એડ કરવાનો હોય છે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ જયંતિભાઈ સરદારાના તમે એક સારા એવા વિચાર પણ સમજી શકો છો. આ લેવલના વ્યક્તિ જો આ ઓર્ગેનિક ખેતીને વધારે મહત્વ આપતા હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ તરફ વળવું જ જોઈએ. તો ખેડૂત મિત્રો, આ ધરા અમૃત દ્વારા જે ઓર્ગેનિક જંતુનાશક દવા જે બનાવવાની આવે છે એની પણ બેગનો સમાવેશ કરવામાં આવે છે. તો એ પણ આપણે જયંતિભાઈને પૂછી લઈએ કે આમાં કેવા કેવા દ્રવ્યોનું મિશ્રણ કરવામાં આવે છે અને જંતુનાશક ઓર્ગેનિક દવા બનાવવામાં આવે છે, એ તમે જણાવો. આ જંતુનાશક ઓર્ગેનિક દવા બનાવવા માટે હા હા અમે ગાયનું છાણ, ઓકે ગૌમૂત્ર, હા છાશ, ઓકે ગોળ, હા ભાતનું ઓસામણ, ઓકે આકડાના પાન, હા. સરગવાના પાન, સોયાબીનનો લોટ, હા લીમડાના પાન, ઓકે કુંવરપાઠું, હા. સીતાફળીના પાન, ઓકે. ધતુરાના પાન, ઓકે. તમાકુ, લસણ, હા. સૂકું મરચું, ઓકે. બીલીના પાન, પીપળાના પાન, હા. લીંબુ, હા. આદુ, અજમા, હિંગ, બાજરાનો લોટ, આ ઓકે. બધી વસ્તુ હા. અમે દવા બનાવવામાં વાપરીએ છીએ. અને અને આ બધું મિશ્રણ કર્યા પછી કેટલા દિવસ પછી આનો ઉપયોગ તમે આપણી જમીનમાં કરી શકો દવા છંટકાવ માટે? છંટકાવ માટે 40 થી 45 દિવસનો પીરિયડ હોય છે. ઓકે તડકાનો સમય હોય તો હા. વહેલું તૈયાર થઈ જાય, ઓકે તડકો ઓછો હોય તો હા. 5 દિવસ લેટ થાય. ઓકે જીવામૃતને ટીપણામાં ભરવા માટે ટ્રેક્ટર ઉપર જ કેવી રીતથી સવલત મળે ઓકે અને વાલ ખોલે અને સીધું ટીપણું ભરાઈ જાય એટલા માટે મેં હા. જમીન લેવલથી 6.5 ફૂટ ઓટો ઊંચો કર્યો છે. ઓકે એટલે એને એક ડોલથી સિંચી અને ટીપણું ભરવું ન પડે. હા અને આ જ ટીપણામાં વાલ ફિટ કરી હા અને ખેતરમાં સીધું જ જે ધોરિયામાં પાવાનું હોય હા. અથવા ડ્રીપમાં ચડાવવાનું હોય હા. એમાં ડાયરેક્ટ ટ્રેક્ટરમાંથી જ વહી જશે. અને ઓકે. આવતા દિવસોમાં હું એક એવો ટાંકો બનાવવાનો છું હા, હા. કે એ ટાંકામાં વ્હીલ ચડી ગયા હોય હા. અને ટ્રેક્ટરમાં હુકમાં ભરાવી દે હા. એટલે એ ટાંકો સીધો જે ખેતરમાં અમારે જવા દેવું. આ જીવામૃત કે પેસ્ટિસાઇડ દવા લઈ જાવી હોય હા. એ સીધી ત્યાં પહોંચી જાય. ઓકે. તો વેજીટેબલ અને ઘણા બધા ફ્રૂટ્સની વેરાયટી તમારી પાસે છે, તો એમાં તમારું શું કહેવું છે? આવતા દિવસોમાં આ નાળિયેરીના ત્રોફા, હા તમામ પ્રકારના ફ્રૂટ હા હા અને તમામ પ્રકારના શાકભાજી ઓકે મારી વાડીએ કેમ હા પ્રાકૃતિક ખેતીથી ઓકે ધરા અમૃતની જે આપણે અનએરોબિક બેગ મૂકી છે હા એના દ્વારા ઉત્પાદન લઈ હા અને હું અને સમગ્ર સમાજ હા આ રસ્તે કેમ વળે હા અને અમે બધા મિત્રો થઈ હા અને વધુમાં વધુ ખેડૂતો
ઓકે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીમાં વળે હા. એવો મારો સઘન પ્રયત્ન હશે. ઓકે. અને મને ખબર છે કે કેશુભાઈ ખોયાણી વાડીએ અમે ત્રોફો પી છીએ હા. તો અમૃત જેવો લાગે છે. સાકરથી પણ વધારે મીઠાશ તમને એમાં લાગે. ઓકે. એ લોકો વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરે છે. હા હા. એટલે એ જે મેં અનુભવ થયો હા. એવો હું, મારો પરિવાર અને સમગ્ર સમાજને વધુમાં વધુ કેમ લાભ મળે હા. એવો મારો પ્રયત્ન રહેશે. ઓકે. હવે જે આ ઝેર મુક્ત ખેતી દિવસે ને દિવસે વધતી જાય છે એના વિશે તમારું શું કહેવું છે? મને યાદ છે, હું નાનો હતો, હા. મારું જન્મસ્થળ ચાંદલી ગામ છે. ઓકે. મારું બાળપણ ચાંદલીમાં પસાર કર્યું છે મેં. હા હા. અને ત્યારે અમે ભણતા પાર્ટ ટાઈમમાં ખેતી કરતા. હા. ત્યારે મારી ઘરે 10-15 ઢોર હોય, હા. ગાયો, ભેંસો, ઓકે. અને 300, 400, 500 ગાડી છાણિયું ખાતર અમે કરતા. ઓકે. જેના કારણે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો ખૂબ ઓછો ઉપયોગ થતો. ઓકે. પણ છેલ્લા 15 વર્ષ 20 વર્ષથી હા. રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડનો એવડો ઉપયોગ થયો છે હા. કે પહેલા કરતા 5-7 ગણો આનો વપરાશ વધી ગયો વધી ગયો છે, હા. જેના કારણે આ ધરતી વાંજણી થઈ ગઈ છે. ઓકે. આમાં કુદરતી જે બેક્ટેરિયા, અળસિયા હા. અને જે જીવજંતુ રોગને કંટ્રોલ કરતા હોય હા. એ બધા મરી ગયા છે. હા. એ તો ઠીક છે, પણ આજથી 20 વર્ષ પહેલા જ્યારે આ વરસાદી વાતાવરણમાં મગફળીની મોસમમાં પાથરા પડ્યા હોય ને પછી હલર હાલતું હોય, હા. તો લગભગ એક પાથરે વીછી પૈડકા જોવા મળતા. હા. આવા ઝેરી સાપ, ઝેરી પૈડકા અને ઝેરી વીછી હા. આ પણ આ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર દવા એના કારણે નાશ પામ્યા છે. હા. તો આ પામર હા. જે આ પાકને ઉપયોગી થતા જીવજંતુ ક્યાંથી આમાં બચે? હા. લગભગ આપણે એનો સત્યાનાશ વાળી દીધો છે. હા. અને ફરીથી આ ધરતાને દૂજણી કરવી હોય, હા. આ ભૂમિને જે વાવો એ ધરતી ફાડીને ઉગે હા. એવું કરવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. હા. અને આ અનઓર્ગેનિક બેગ વસાવી અને ઓછી મહેનતે, ઓછા ખર્ચે, 25% ખર્ચમાં પૂરું ઉત્પાદન મળે હા. એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. ઓકે. તો ખેડૂત મિત્રો, તમે પણ આ જયંતિભાઈનો ખૂબ સારો એવો વિચાર પોતાની ખેતીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો અને ધરા અમૃત સાથે તમે જોડાઈ શકો છો. હવે ઓર્ગેનિક ખેતી તો ઘણી બધી સમસ્યાથી અને ઘણી બધી રીતે ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે, પણ ધરા અમૃતથી તમને ઓર્ગેનિક ખેતી કરવામાં કેવી રીતના વિચાર આવ્યો? ધરા અમૃત તો આ મારા ભાણેજની કંપની છે. ઓકે. મેં ઘણા અનઓર્ગેનિક બેગના મેન્યુફેક્ચરરની પ્રોડક્ટ ઓનલાઈન જોઈ ઓકે. અને ખુદ જઈને જોયું. હા. પણ હાર્દિકભાઈ અને એમની ટીમે ઓકે. ધરા અમૃતમાં હા. જે અનઓર્ગેનિક બેગ બનાવી છે હા. એ ફૂલ્લી મજબૂત છે. હા. એમાં SS બોલ્ટ ફરતે વાઇસર સાથે ફિટ કર્યા છે. ઓકે. ક્યારેય પણ એને ખોલવી હોય તો આ ફોલ્ડિંગ છે. હા. હા. અને ફૂલ પ્રૂફ મજબૂત છે. ઓકે. મને એવું લાગે છે કે વર્ષો સુધી આ બેગને કાંઈ જ નહીં થાય. હા. કે ખેડૂતો ઓછા ખર્ચે સારો અને વધુ પાક મેળવી શકે એના માટે શું કરવું પડે એ અમે ગાય આધારિત ખેતી કરવા બાજુ ખેડૂતો વળે એના માટેનું અમારું કેમ્પેન છે. અને એ કેમ્પેનમાં ઓછામાં ઓછા 600 ખેડૂતો જોડાણા છે. ઓકે. એમાંના એક જેકેભાઈ સરદારા, એટલે કે મારા તો મામા થાય, હા. બરાબર, પણ એ જ્યારથી અમારા ગ્રુપમાં જોડાણા હા. ત્યારથી હા. ખરેખર તો અમે ખેડૂતોને અમુક સજેશન આપતા હોય, સલાહ આપતા હોય, પણ મામા પાસે પર્સનલી અનુભવ કરેલું નોલેજ એટલું છે હા. કે ઘણી વખત મામાએ કંઈ પણ રસ્તો બતાવ્યો હોય કે આ પ્રશ્નનું આવી રીતે સોલ્યુશન કરો, તો એના લીધે અમને પોતાને અમારા કેમ્પેનમાં બહુ ઘણા બધા ફાયદા થયા છે. હા. એટલે મામાએ અમને પૂરો સપોર્ટ કરે છે. હા. અને એમને પોતે પણ અહીંયા બેગ બધી જોડે મૂકેલી છે, તમે હા. જોયું. હા. અને પોતે કેટલા ગાયના સેવક કયો, ગૌ સેવક કયો, ગૌ ભક્ત કયો, અને તમે જોયું એનું જે રીતનું સ્ટ્રક્ચર છે આખું, કે ભાઈ એને અહીંયા પહેલી વખત જ્યારે મને બોલાવ્યો ત્યારે હું જોઈને ચકિત થઈ ગયો હતો કે આટલું મોટા પ્રમાણમાં ગાયો માટે જે ગૌશાળા બનાવી, હા. ગાયોને બાંધતા નથી. હા. ગાયોને મેં પૂછ્યું હતું કે મામા આનું શું કારણ? હા. ત્યારે મામાએ કીધું હતું કે ગાયો એકદમ સ્ટ્રેસ ફ્રી રહે હા. એના માટે ગાયોને છૂટી રાખવા માટે આપણે આ રીતનું ગૌશાળાનું આયોજન કરેલું છે. હા. બરાબર. એટલે મામાનું અમને પૂરેપૂરું સમર્થન છે. ખેડૂતો ધીમે ધીમે વધારે ઓર્ગેનિક તરફ જેમ વળશે હા. એમ આપણે જો અત્યારે શાકભાજીનું વાવેતર થતું હોય, 100%. બરાબર, એ ફળ ફ્રૂટનું વાવેતર, જે બાગાયતી ખેતી કરે છે ફ્રૂટની, હા.
તો એ લોકો જે ફર્ટિલાઇઝરનો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે એના લીધે ઘણા બધી ખરાબ વસ્તુઓ થાય છે, બરાબર, રોગો થાય છે આ તે. અને જો આ વસ્તુથી ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત વરસે તો બીજા અમુક પ્રકારના જીવાણુવાળા બેક્ટેરિયાવાળા પદાર્થ નહીં ખાય સમાજમાં, જેથી કરીને સમાજ સક્ષમ બનશે. એના માટે આ ટ્યુબ અમે બનાવીએ છીએ. આ આખું યુનિટ છે, બરાબર. એ યુનિટની કેપેસિટી જે મટીરિયલ આ જે ઉપરનું 1200 માઇક્રોન જાડું મટીરિયલ આવે. ઓકે. ફરતી બાજુ SS ના નટ બોલ્ટ આવે. ઓકે, બરાબર. અને અમારી સર્વિસ સારામાં સારી. એ વસ્તુના હું વખાણ કરું એના કરતા જે ખેડૂત મિત્રો અમારો યુનિટનો ઉપયોગ કરે છે એ લોકો જ પોતે કહી દે કે ભાઈ નહીં, હાર્દિકભાઈનો ફોન એક વખત જાય એટલે એની સર્વિસ ફૂલ હોય, બરાબર, એની ટાઈમ ગમે ત્યારે. પણ મારું યુનિટ જ એટલું સારું આવે કે કોઈ પણ ક્યારેય હેરાન થવાની વાત નહીં આવે. ઓકે. બીજું કે આ બધું આપવા છતાં મારી પ્રાઇસ છે એટલી વેલિડ છે કે બધાયથી ઓછામાં ઓછી પ્રાઇસ અત્યારે મારી છે આખા ભારતમાં, બરાબર. સારામાં સારું મટીરિયલ છે, આપણી જેટલું સારું મટીરિયલ કોઈ આપતું નથી. ઓકે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ખોખલદળના સર્વે નંબર ઉપર. અમિતભાઈની વાડી છે. એ ખેડૂત કેટલા પ્રગતિશીલ છે અને કેવી રીતના કાર્ય કરે છે એ પણ તમે જોઈ શકો છો. ગાય પણ તમે જોઈ શકો છો અને સાથે ધરા અમૃતની બેગ છે. એટલે કે ગાયનું જે પણ ગૌમૂત્ર હોય, જે પણ એનું મળમૂત્ર હોય, એનો તમામ ઉપયોગ સાથે ખાટી છાશ અને જે બીજા દ્રવ્યો નાખવાના હોય આ ધરા અમૃતની બેગમાં નાખે છે. અને એના કારણે જે મટીરિયલ બને, જે ઓર્ગેનિક 100% આપણે કહીએ નેચરલ, એના કારણે ખૂબ સારા એવા રિઝલ્ટ પણ મળે છે. તો આ ગાય તો આપણે છે જ, અને ગાયનું મહત્વ પણ ખૂબ સારું એવું છે. પણ એના કારણે તમે જોઈ શકો છો કે મરચીનો જે પાક વાવેલો છે, અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને મરચીના અવશેષો પણ નથી. તો સામે તમે મરચી જોઈ શકો છો, કેવી સરસ મજાની રંગતવાળી મરચી છે, કેવો ફાલ ફૂલાવેલો છે. એ માત્ર ગાયના આધારિત અને ધરા અમૃતના કારણે આ મરચીની તમે રંગત જોઈ શકો છો. તો નીચેના કોન્ટેક્ટમાં ધરા અમૃતનો આજે જ તમે સંપર્ક કરો. ધરા અમૃત